માણસને પ્રેમ થઈ જાય અને પ્રેમિકાને મનાવવા માટે માણસે મહેનત તો કરવી પડે, આ કુદરતનો ક્રમ છે. પણ ક્યારેક પ્રેમી પ્રેમિકાને મનાવવા શું કરી બેસે તેની તમને કલ્પના નથી. ઘટના અમદાવાદની છે. એક પ્રેમીને થયું કે લાવ મારી પ્રેમિકા આગળ મારો વટ પાડી દઉં અને પ્રેમિકાને બતાડું હું કેટલો બહાદુર છું. અને આ પ્રેમી અમદાવાદના કાંકરિયા ઝૂની અંદર પ્રેમિકાને ખુશ કરવા માટે વાઘણના પિંજરામાં જતો રહ્યો. ખેર ભગવાને નહીં તો કંઈ નહીં, પણ ઝૂના સ્ટાફે તેને બચાવી લીધો. શું છે આ પ્રેમ કહાની અને પછી શું થયું આ પ્રેમીનું, તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે પ્રેમની. પ્રેમ બહુ અદ્ભુત હોય છે. આ તો પ્રેમ કરનારને જ ખબર પડે કે પ્રેમમાં કેટલી તાકાત હોય છે. પણ જ્યારે પ્રેમિકા નારાજ થઈ જાય ત્યારે પ્રેમી મૂંઝાઈ જાય છે, કારણ કે પ્રેમિકા ખુશ રહેવી બહુ અનિવાર્ય હોય છે. આવો જ એક પ્રેમી રવિવારના રોજ અમદાવાદના કાંકરિયા ઝૂમાં આવે છે. તેની પ્રેમિકા નારાજ હતી. તેની પ્રેમિકાને તેને બતાડવું હતું, બોલ હું તારા માટે શું કરું. આવું પ્રેમીઓ બોલતા હોય છે, ચાંદ તારા તોડી લાવું, પણ કોઈ દિવસ ચાંદ પણ તૂટતો નથી અને તારો પણ તૂટતો નથી. આખરે તૂટી જાય છે બિચારો પ્રેમી. પણ છતાં પ્રેમીને હતું મારી પ્રેમિકાની આગળ મારો વટ પડે એવું કંઈક કરવું છે. ઘટના રવિવારની બપોરના 3 વાગ્યાની છે. બહુ બધા પ્રવાસીઓ કાંકરિયા ઝૂ જોવા આવ્યા હતા અને ઝૂ જોઈ રહ્યા હતા ત્યારે એક ઘટના ઘટે છે. દોડધામ શરૂ થાય છે અને પ્રાણી સંગ્રહાલયના સ્ટાફને ખબર પડે છે કે કંઈક ગરબડ છે, કારણ કે લોકો બૂમો પાડી રહ્યા હતા. બૂમો એવી પડી રહી હતી કે નીચે ઉતર, નીચે ઉતર. શું હતું આ ઘટના એ જોવા માટે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયનો સ્ટાફ જ્યાંથી બૂમો પડી રહી હતી તે તરફ જાય છે. તો ઘટના એવી હતી કે એક અરુણ પાસવાન નામનો યુવક જે કાંકરિયા ઝૂના વાઘ અને વાઘણને જે પાંજરામાં રાખવામાં આવ્યા હતા ત્યાં આગળ ઊભો હતો. અમદાવાદ કાંકરિયા ઝૂનું જે પાંજરું છે તે અંદર 2 અલગ પ્રકારની વ્યવસ્થા છે, જેમાં આ પ્રકારના જે જંગલી પ્રાણીઓ છે તેમને પાંજરામાં રાખવામાં આવે છે. સવાર પડતા તેમને પાંજરામાંથી બહાર કાઢી ખુલ્લા મેદાનમાં લાવવામાં આવે છે. આ ખુલ્લા મેદાનને પણ કવર કરવામાં આવેલું છે. જ્યાં વાઘણ બેઠી હતી એ જ પાંજરાની પાસે આ અરુણ પાસવાન નામનો યુવક આવે છે, જે અચાનક આ વાઘણના પાંજરાની રેલિંગ ચડી જાય છે અને રેલિંગ ચડી નજીકમાં આવેલા ઝાડ ઉપર ચડી જાય છે. તે ઝાડ ઉપર હતો ત્યારે ઝૂનો સ્ટાફ ત્યાં પહોંચે છે અને તે ડરી જાય છે, કારણ કે વાઘણ ખુલ્લા મેદાનમાં હતી. આ મિનિટનો જ ખેલ હતો. વાઘણ આ માણસને નુકસાન કરી શકે તેમ હતી, પણ સદનસીબ એવું હતું કે સવારે આ વાઘણે ભરપેટ ભોજન ખાધું હતું. વાઘણનું પેટ ભરાયેલું હતું. વાઘણ ભૂખી નહોતી, નહીં તો આ અરુણ પાસવાનને છઠ્ઠીનું ધાવણા વાઘણ યાદ કરાવી દેતી. ઝૂનો સ્ટાફ તરત સૌથી પહેલાં સમય સૂચકતા વાપરી મેદાનમાં રહેલી વાઘણને પાંજરામાં હડસેલી દે છે, પાંજરું બંધ કરે છે અને પછી આ પાસવાનને નીચે ઉતારવામાં આવે છે. મણિનગર પોલીસને જાણ કરવામાં આવે છે. મણિનગર પોલીસ ત્યાં પહોંચે છે. હવે પોલીસ તો આવી ગઈ. અરુણ પાસવાનની પૂછપરછ શરૂ થઈ, પણ મણિનગર પોલીસની સમસ્યા એવી હતી કે અમે આઈપીસી, CRPC અને હવે તો નવા કાયદા પ્રમાણે કામ કરીએ છીએ, પણ આ માણસ વાઘણના પાંજરામાં જતો રહ્યો, એની સામે કયો ગુનો નોંધવો. એટલે ઝૂનો સ્ટાફ કાયદાની જાણકારી આપે છે. આ કાયદો એવો છે કે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 38 પ્રમાણે આ છેડતીનો કેસ છે. પ્રાણીની પણ છેડતી થાય. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 38 પ્રમાણે કોઈ પણ પ્રાણીને તકલીફ પડે, તેની ઈચ્છા વિરુદ્ધ કંઈક થાય એટલે આ કાયદો લાગુ પડે, જેમાં 2 વર્ષની સજા અને 50,000 રૂપિયા સુધીનો દંડ છે. મણિનગર પોલીસે આ ઉત્તર પ્રદેશના વતની અરુણ પાસવાનની ધરપકડ કરી. હવે તેની સામે કાર્યવાહી થશે. પ્રેમિકા ખુશ થઈ કે દુઃખી થઈ તેની ખબર નથી. પણ આ પહેલી ઘટના નથી. શનિવારની એક બીજી ઘટના છે. શનિવારમાં એક રાજસ્થાનનો પ્રવાસી ત્યાં આવે છે.
તે વાંદરાના પાંજરા પાસે ઊભો હતો અને વાંદરો તેને દાંતિયા કઢે છે. એટલે આ રાજસ્થાનના પ્રવાસીને ગુસ્સો આવ્યો, એટલે તેણે ચપ્પલ કાઢી વાંદરાને ફટકાર્યું. આ ઘટના ઝૂનો સ્ટાફ જોઈ ગયો. તેની ધરપકડ કરવા તેની પકડી લેવામાં આવ્યો. તેને ઓફિસમાં લાવવામાં આવ્યો અને કીધું હવે તારી સામે કાર્યવાહી થશે. ત્યારે આ પણ કહે છે કે વાંદરાને ચપ્પલ માર્યું એમાં ગુનો બને? તો હા, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 38 જે પ્રમાણે ફરી ગુનો બને. પણ પછી આણે માફી માગી, ઉઠબેસ કરી અને કહ્યું કે વાંદરાને ચપ્પલ મારવી એ ગુનો છે, મને ખબર નહોતી. આખરે જૂના સ્ટાફે તેને માફી આપી. તો આ 2 ઘટના છે. તમે પણ પ્રેમમાં હો તો પ્રેમ કરો, પ્રેમિકાને ખુશ કરો, પણ આ પ્રકારનું ન કરતા, કારણ કે આમાં તો તમારો જીવ પણ જશે અને જીવ નહીં જાય તો જેલમાં જશો. એટલે નક્કી કરો શું કરવાનું છે. બીજા કોઈ રસ્તા અખત્યાર કરજો પ્રેમિકાને ખુશ કરવાના. તો આ છે સ્ટોરી નવજીવનની. કોમેન્ટ બોક્સમાં લખો, બેલ આઇકોન દબાવો. મને અને સોનુને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.